અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભયાવહ પૂર. માત્ર થોડા કલાકોમાં જ 1 મહિના જેટલો વરસાદ પડી જતા પૂરની સ્થિતિ સર્જાઈ. પૂરના કારણે અત્યાર સુધીમાં 24 લોકોના થયા મોત. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 237 લોકોને બચાવાયા. યુક્રેને રશિયન હુમલાઓના જવાબમાં મોસ્કો પર મોટો હુમલો કરવાનો કર્યો દાવો. યુક્રેને શનિવારે ઘાતક હુમલો કરીને એક મુખ્ય રશિયન એરબેઝને ઉડાવ્યું. આ પહેલા રશિયાએ શુક્રવારે રાતોરાત સેંકડો ડ્રોનથી યુક્રેન પર કર્યો હતો હુમલો. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીને અમેરિકી અધિકારીઓએ ઝડપ્યો. આ ધરપકડ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણની માંગણીના આધારે થઈ, જેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને સંયુક્ત રીતે મોકલી હતી. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીનું મોટું નિવેદન. તેમણે કહ્યું, જો ભારત પ્રક્રિયામાં ગંભીરતાથી સહયોગ કરવા તૈયાર હોય તો પાકિસ્તાનની તપાસ હેઠળના વ્યક્તિઓને ભારતને પ્રત્યાર્પણ કરવામાં નથી કોઈ વાંધો.